આગળ સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત સરકારે ડ્રગ્સના વધતા જતા દૂષણને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લીધા છે। ભુજમાંથી કોકેન ઝડપાયાનો સિલસિલો યથાવત છે। એસઓજીએ ભુજમાંથી 41 લાખના કોકેન સાથે 2 યુવકોની ધરપકડ કરી છે। રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ શહેરમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ભુજમાં કડકી ચોકડી પાસેથી 2 શખ્સો 41 લાખના કોકેન સાથે ઝડપાયા છે। ભુજ પોલીસે પંજાબના મયુરસિંહ અને ગુરુદેવસિંહની ધરપકડ કરી છે। નશાબંધી કાયદા હેઠળ તેમને વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મળતી માહિતી મુજબ કચ્છના ભુજમાંથી એસઓજીએ કોકેન ઝડપ્યું છે। એસઓજીએ 41 લાખના કોકેન સાથે 2 યુવકોની ધરપકડ કરી છે। પંજાબથી કોકેન આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। એસઓજીએ કાર, રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ વોચ રાખવાની અને મળી આવે તો કાયદેસર કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ હતી। એ આધારે એસઓજીને બાતમી મળેલ હતી અને બાતમી આધારે એ લોકોએ કોડકી રોડ પર ઓક્સવુડ સોસાયટીમાં એક I-20 ગાડીમાં 41 ગ્રામ કોકેન અને 2 ગ્રામ અફીણનો મુદ્દામાલ પકડેલો છે, જેમાં 2 ઈસમોને એ મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે। એ મયુર રસિકલાલ સોની કરીને છે, જે ત્યાં ઓક્સવુડ સોસાયટીનો જ રહેવાસી છે, અને બીજો છે ગુરુદેવી સિંહ ઉર્ફે મનિંદરસિંહ સતનામસિંહ કારુ, એ પંજાબનો રહેવાસી છે। એ બંને ઈસમોને મુદ્દામાલ સાથે ગાડી અને રોકડા રૂપિયા અને કુલ 46 લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે। કોકેનનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને આપવાનો હતો, તે કઈ દિશામાં? હા, એ લોકો આ બંને જણા આ કોકેનનો જથ્થો એક અઠવાડિયા પહેલાં, એક સપ્તાહ પહેલાં પંજાબથી લાવેલા હતા। એ લોકો જાતે ગયા હતા પંજાબ લેવા માટે। કોની પાસેથી લીધેલો એ હવે એમની પાસેથી પૂછપરછ ડિટેલમાં કરવામાં આવશે અને એ પણ શોધી કાઢવામાં આવશે। શું કાર્યવાહી કરી રહી છે પોલીસ? આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, એની તપાસ ચાલુ છે અને